નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે બનાવીશું ચાનો મસાલો, જે ચાના સ્વાદમાં વધારો કરશે। તો ચાલો એની આપણે રેસીપી જોઈ લઈએ। મસાલો બનાવવા માટેની સામગ્રીમાં અહીં અમે 25 ગ્રામ મરી લીધા છે, 5 ગ્રામ લવિંગ લીધા છે, 50 ગ્રામ સૂંઠ લીધી છે, 12 ગ્રામ ઇલાયચી લીધી છે, 25 ગ્રામ તજ લીધા છે અને અડધું જાયફળ લીધું છે। આ જ પ્રમાણે માપ લેવાનું છે। પેનના અંદર હવે આપણે બધા મસાલા ઉમેરી દઈશું, જેમ કે તજ, ઇલાયચી, લવિંગ, મરી, અડધો ટુકડો જાયફળ। આ બધું ઉમેરી પછી તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે, હાઈ ફ્લેમ રાખવાની નથી। આને બીજી રીતે પણ કરી શકાય છે, તડકામાં રાખીને। તડકામાં રાખવા માટે આને એક આખો દિવસ આપણે તડકામાં રાખવાનું છે, એક વાસણના અંદર ભરીને, અને પછી તેને મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। હવે એકદમ તમે જોઈ શકો છો, સરસ રીતે શેકાઈ ગયું છે। અને ખબર ન પડે તો મસાલાને આપણે 2 મિનિટ માટે શેકાવા દેવાના છે। 2 મિનિટમાં મસાલો થોડો શેકાઈ જશે અને તે અંદરનું મોઇશ્ચર હોય એ બધું નીકળી જશે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીવાર માટે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું। આને કમ્પ્લીટ રૂમ ટેમ્પરેચર ઉપર લાવવાનું છે। બધી સામગ્રી ઠંડી થઈ ગઈ છે। હવે તેને એક મિક્સર જારના અંદર ભેગું કરી દઈશું અને એકદમ ક્રશ કરી દઈશું। તમે જોઈ શકો છો, સરસ રીતે ક્રશ થઈ ગયું છે, એક પણ આખો ટુકડો રહ્યો નથી। આ જ રીતે ક્રશ કરવાનું છે। હવે તેના અંદર આપણે સૂંઠ પાવડર ઉમેરી દઈશું અને ફરીથી પછી તેને મિક્સરમાં ફરીથી ગ્રાઇન્ડ કરી દઈશું, એટલે બધું સરસ રીતે ભેગું થઈ જાય। સરસ રીતે સૂંઠ મિક્સ થઈ ગઈ છે। આને આપણે 12 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ। મસાલાને ચાળવાની જરૂર નથી, અથવા તમારે મસાલાવાળું દૂધ બનાવવું હોય તો તમે એ વખતે ચાળીને પણ તેને લઈ શકો છો, અને ન ચાળવું હોય તો દૂધને પછી ગાળી લેવાનું અને પછી પીવાનું। હવે આ રીતનું જે જાર છે તેના અંદર આપણે સ્ટોર કરવાનો છે। કાચનો અથવા પ્લાસ્ટિકનો જાર તમે લઈ શકો છો અને ફ્રીજ અથવા બહારની સાઈડ પણ તમે મૂકી શકો છો। તો થઈ ગયું ને સરસ મજાનો ચાનો મસાલો તૈયાર। આવી જ રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને મારા વિડીયો આપના સુધી પહેલાં પહોંચી જાય। ધન્યવાદ।